આજે ગીરગંગા ટ્રસ્ટ આયોજિત જળ સંચયનો અભિયાન ઉપાડ્યું છે ત્યારે વરસાદી પાણી જે આપણે બહાર વહી જાય છે એને બદલે જે દાર કરી અને રિચાર્જ થાય અને જેથી કરીને તળની અંદર શુદ્ધ પાણી જાય અને તળ ઊંચા આવશે આપણા જો આજથી અહીંયા શુભારંભ કરે છે દિલીપભાઈ સખિયા અને જમન બાપા અને મામલતદાર જેતપુર ને રૂબરૂમાં આજે અહીંથી ચાલુ થાય છે। મારી એક જ વિનંતી છે દરેક કારખાનેદારો મિત્રોને કે આ આપણે દરેક કારખાનામાં ફરજિયાત કરવાનું છે અને જેથી કરીને આપણે જેતપુરના તળ સારા થશે। જે આપણે જેતપુરની છાપ ખરાબ છે કે જેતપુરના તળ સારા નથી પણ આને લીધે આપણે તળ બધા સુધરી જશે જેતપુરના। અને જે આજથી અભિયાન ચાલુ કર્યું છે આપણે સરકારશ્રીનો પણ આદેશ છે જળ સિંચાઈમાં તમે આ પાણી જે બહાર વયું જાય છે એને તમે તળની અંદર ઉતારો તો આ લોકો જે આપણે ગીરગંગા ટ્રસ્ટ વાળા છે એ રાજકોટ થી આજે વહેલા 6 વાગે ઉઠીને અહીંયા આવી ગયા છે ત્યારે આ જેતપુરની અંદર લગભગ આપણે દરેક કારખાનાની અંદર આ આયોજન કરવાનું છે અને આના પછી પણ હજી મીટિંગો કરશું અને આજથી આ શુભારંભ થાય છે। આ ગઈકાલે 4 દાર તો કરી નાખ્યા છે અને આજથી અહીંયાથી આપણે ચાલુ કરી અને આપણે જે જેતપુરના મોટા યુનિટો છે એના માટે આ ફરજિયાત કરવાનું છે અને આપણને સરકારની પણ સૂચના છે તો જેથી કરીને આમાં સહયોગ આપીએ આપણે અને દિલીપભાઈને આપણે વચન આપ્યું છે કે ભાઈ અહીંયા જેતપુરમાં લગભગ આવા 100-200 કારખાનામાં આપણે કરાવશું।